સમોસા તો તમે ઘણા બધા ખાધા હશે, પરંતુ શું તમે આ ક્રિસ્પી રોલ સમોસા ખાધા છે ક્યારેય? હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું બહુ ઇઝી સ્ટેપથી અને ઘરમાં જ રહેલી વસ્તુથી આ ક્રિસ્પી રોલ સમોસા. સાંજની ચા સાથે અથવા તો કંઈ પણ ચટપટું ખાવાનું મન થયું હોય તો આ સમોસા રોલ ફટાફટ બની જાય છે. તો ચાલો આ બટેટા રોલ સમોસાની રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. બટેટાના સમોસા રોલ બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનો લોટ બાંધી લઈએ. તો તેના માટે બાઉલમાં આપણે 2 કપ જેટલો મેંદો લઈશું અને તેમાં અડધી નાની ચમચી જેટલો અજમો એડ કરીશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને 5 મોટી ચમચી જેટલું તેલનું મોણ એડ કરીશું. આ સમોસા ક્રિસ્પી અને ખસ્તા બનાવવા માટે અહીં તેલનું મોણ થોડું વધારે જોઈએ છે અને તેલના મોણને આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં તમે તેલની જગ્યાએ ઘીના મોણનો પણ ઉપયોગ કરી શકો છો. લોટમાં તેલનું મોણ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારે આપણે આવી રીતે તેની મુઠ્ઠી વાળીશું, એટલે કે લોટને આવી રીતે મુઠ્ઠીમાં લઈશું. તો અહીં જુઓ, લોટ છે તે સરસ એવો ભેગો થઈ જાય છે, એટલે કે મુઠ્ઠી પડતો થઈ જાય છે. દેટ મીન્સ કે આપણે જે તેલનું મોણ નાખ્યું છે તે પરફેક્ટ છે. હવે થોડું પાણી એડ કરતા જઈશું અને ન વધારે કઠણ કે ન વધારે ઢીલો એવો લોટ બાંધી લઈશું. જેવો આપણે પૂરી અથવા તો પરોઠાનો લોટ બાંધીએ છીએ તેવી જ રીતે આપણે આ લોટને બાંધી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે લોટ સરસ એવો મેં બાંધી લીધો છે અને આવી રીતે સરસ એવો મોટો લાડુ બનાવી અને તેને આપણે બાઉલમાં રાખી દઈશું અને ઢાંકણ ઢાંકી અને તેને 5 થી 7 મિનિટ સુધી રેસ્ટ થવા માટે રાખી દઈએ. જ્યાં સુધી આપણો લોટ રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે સમોસાનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તો તેના માટે મેં મોટા 2 બટેકા લીધા છે અને તેને મેં બોઇલ કરી અને મેશ કરી લીધા છે. હવે તેમાં 1 નાની ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, ઝીણું સુધારેલું 1 લીલું મરચું. અહીં તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું અને 1 નાની ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું. અડધી નાની ચમચી ગરમ મસાલો, અડધી નાની ચમચી જેટલો ચાટ મસાલો અને 3 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું. ત્યારબાદ ઝીણી સુધારેલી કોથમીર પણ એડ કરીશું. અહીં કોથમીર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી પણ નાખી શકો છો. હવે 1 નાની ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને ચમચીની મદદથી અથવા તો હાથની મદદથી આ મસાલાને સરસ એવો મિક્સ કરી લેવાનો છે. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અહીં જુઓ, સમોસાનો બટેકાનો ચટપટો સ્ટફિંગ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે તેને સાઈડમાં રાખી દઈએ. તો હવે આપણે લોટને ચેક કરી લઈએ. તો 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે લોટ છે તે સરસ એવો સેટ થઈ ગયો છે. હવે એકવાર લોટને ફરીથી આપણે સારી રીતે મસળી લઈએ અને તેના આપણે 2 ભાગ પણ કરી લઈએ. અહીં આપણે થોડો મોટી સાઇઝનો લુઓ તૈયાર કરવાનો છે. લુઓ તૈયાર થઈ જાય એટલે આપણે તેમાંથી એક મોટી સાઇઝની રોટલી બનાવી લેવાની છે. અહીં આ રોટલી ન વધારે જાડી કે ન વધારે પાતળી, એવી રીતે મીડિયમ થિકનેસવાળી વણવાની છે. તો તમે જોઈ શકો છો કે રોટલી સરસ એવી વણાઈ ગઈ છે. હવે આપણે શું કરીશું કે સેન્ટરમાં એક નાની સાઇઝની વાટકી રાખી દઈશું. જુઓ આ રીતે. હવે તેની ચારેય બાજુ, એટલે કે પૂરી રોટલીમાં આવી રીતે બટેકાનું જે આપણે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું તે આવી રીતે ફેલાવી દેવાનું છે. ચમચીની મદદથી અથવા તો સ્પેચ્યુલાની મદદથી આવી રીતે ફેલાવવાનું છે. સ્ટફિંગ સરસ એવું ફેલાઈ જાય એટલે આપણે જે સેન્ટરમાં વાટકી રાખી હતી તેને લઈ લેવાની છે. ત્યારબાદ પીઝા કટરથી અથવા તો ચપ્પાની મદદથી આવી રીતે આપણે કટ લગાવી દઈશું. અહીં જુઓ છે ને બિલકુલ સહેલું. આવી રીતે કટ લગાડ્યા બાદ આપણે સમોસાને રોલ કરી દેવાના છે. તો જુઓ, બિલકુલ આરામથી આ પ્રોસેસ કરવાની છે. તો અહીં જુઓ, આપણો સમોસાનો રોલ બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને લાસ્ટમાં એવું લાગે કે સમોસાનો રોલ ખુલી જશે તો થોડું એવું પાણી લગાડી અને તેને ચોંટાડી દેજો, તો તેલમાં જઈને તે ખુલશે નહીં. તો આવી રીતે બાકીના બીજા બધા સમોસા રોલ તૈયાર કરી લઈએ. તો અહીં જુઓ, મેં બધા જ સમોસા રોલ બનાવીને રેડી કરી લીધા છે. હવે વાર છે નહીં, આપણે તેને તળી લઈએ. તો મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ મેં પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું અને તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે તેલમાં સમાય એટલા આપણે સમોસા એડ કરવાના છે. તેલમાં સમોસા એડ કર્યા બાદ આપણે થોડી સેકન્ડ માટે સમોસાને સેટ થવા માટે રાખવાના છે, કારણ કે એકદમથી તેને પલટાવવાના નથી. તો એ વાતનું ખાસ ધ્યાન રહે. થોડી વાર પછી આપણે સમોસાને પલટાવવાના છે અને ગેસની ફ્લેમ આપણે અહીં મીડિયમ પર કરી દેવાની છે. તો સમોસા સરસ એવા તેલમાં સેટ થઈ ગયા છે અને સમોસાનો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે.
તો અહીં જુઓ, સમોસા છે તે સરસ એવા ગોલ્ડન કલરના થઈ ગયા છે. હવે આપણે તેને ટિશ્યુ પેપર અથવા તો વાયર રેક પર કાઢી લઈશું, તેથી જે એક્સ્ટ્રા તેલ છે તે એબ્ઝોર્બ થઈ જાય. તો ગરમા ગરમ સમોસા રોલ બનીને તૈયાર થઈ ગયા છે. જો ઘરે મહેમાન આવે તો આ સમોસા ઓછી મહેનત અને ઓછા સમયમાં ઢગલાબંધ સમોસા તમે ખૂબ જ સહેલાઈથી અને ઓછી સામગ્રી સાથે બનાવી શકો છો. અને નાની નાની ભૂખ માટે ફટાફટથી આ ગરમા ગરમ સમોસા તમે ઘરે સહેલાઈથી બનાવી શકો છો. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.